હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં મંચુરિયન બનાવ્યું છે। જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલો સરસ એનો કલર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું મંચુરિયન મેં બનાવ્યું છે। આ મંચુરિયન એટલું ટેસ્ટી લાગે છે ને કે તમે એને બનાવ્યા વગર નહીં રહો। બહુ જ સ્વાદિષ્ટ બન્યું છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ મંચુરિયન બન્યું છે। બાળકોનું તો ફેવરેટ હોય છે। તો ચાલો મંચુરિયન બનાવવાની રેસિપી શરૂ કરીએ। મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ કોબીને ચોપ કરી લીધું છે। તમારે છીણવું હોય તો તમે છીણી પણ શકો છો। અને ઝીણી ડુંગળીને બી ચોપ કરી લીધી છે અને ગાજરને બી ચોપ કરી લીધા છે। અને થોડું થોડું મેં બધું બચાવી પણ લીધું છે છેલ્લે ગ્રેવી બનાવવા માટે। કેપ્સિકમને મેં ઝીણા સમારી લીધા છે। અને આદું અને લસણ એની 1 ચમચી આપણે અહીંયા એડ કરી દઈશું અને થોડું આપણે પછી વઘાર માટે રાખીશું। 1 ચમચી મેં મરચું કટ કરી લીધું છે ઝીણું સમારીને। તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે કટ કરી લેવાનું છે। બાળકો માટે બનાવું છું એટલે મેં થોડું ઓછું જ લીધું છે। અહીંયા મેં 1 ચમચી ટમેટા સોસ લીધો છે અને અડધી ચમચી મેં અહીંયા સોયા સોસ લીધો છે। 1 ચમચી મેં અહીંયા રેડ ચીલી સોસ લીધો છે। ટેસ્ટ મુજબ આપણે અહીંયા મીઠું લઈ લઈશું। એક ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે। અને આ મંચુરિયન વેજીટેબલથી જ બને છે એટલે આપણે અહીંયા વેજીટેબલથી જ બનાવીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું। હવે બધું મિક્સ થઈ જાય પછી આપણે હવે મેંદો લઈ લઈશું। મેંદાને મેં અહીંયા 200 ગ્રામ લીધો છે એટલે 2 વાટકી। એમાંથી જેટલો જરૂર છે ને એટલો જ મેંદો આપણે યુઝ કરીશું। આ વેજીટેબલ મંચુરિયન છે એટલે આપણે મેંદો બહુ વધારે નથી લેવાનો। વેજીટેબલથી જ એને બોલ્સ બનાવવાના છે। જેટલું આપણું બાઇન્ડિંગ થાય એટલો જરૂર પ્રમાણે જ લઈશું। અને 1 વાટકી મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે। કોર્નફ્લોરથી મંચુરિયનનું બહારનું લેયર છે ને બહુ જ ક્રિસ્પી થાય છે। જો તમારે ઘરે કોર્નફ્લોર ના હોય ને તો તમે ચોખાનો લોટનો પણ યુઝ કરી શકો છો। આ રીતે બધું મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું અને પછી એના નાના નાના બોલ બનાવી લઈશું। મંચુરિયન બોલ્સ એક સરખા સાઇઝના મોટા નાના માપના બનાવી લેવાના છે અને એને ફટાફટ જેવો આપણે બાંધીએ છીએ લોટ મેંદોને બધું નાખીને તરત જ આપણે લોટ બોલ્સ બનાવી લેવાના છે। કેમ કે કોબીની અંદરથી પાણી છૂટું થાય છે ને તો લોટ ધીરે ધીરે ઢીલો થતો જશે એટલે ફટાફટ જ આપણે બોલ્સ બનાવી લઈશું। આ રીતે મેં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો આ બોલ્સ બનાવીને તૈયાર થઈ ગયા પછી આપણે હવે એને તળી લઈશું। હવે ધીમે ધીમે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર એક બોલ્સ અંદર નાખતા જઈશું અને બોલ્સને બહુ હલાવવાના નથી। એકદમ ધીમા ગેસે શાંતિથી થવા દેવાના છે એટલે અંદરથી બી બરાબર ચડી જાય અને બહુ હલાવતા નથી રહેવાનું, નહીં તો બોલ્સ તૂટી જશે અંદર। આ રીતે કલર ચેન્જ થતો જાય પછી જ આપણે એને ધીરે ધીરે પલટાવવાના છે। હવે આપણા બોલ્સ રેડી થઈ જાય ધીરે ધીરે જ પલટાવવાના છે એટલે વેજીટેબલ છૂટા ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ રીતે આપણા બોલ્સ ગુલાબી રંગના થઈ જાય ને અંદરથી બી બરાબર પાકવા દેવાના છે એટલે એને ધીમા ગેસે ચડવા દેવા પડશે એટલે થોડી વાર જ લાગશે। પછી એને બહાર આપણે કાઢી લઈશું। આ બોલ્સને તમે સોસ જોડે પણ ખાઈ શકો છો। બહુ જ સરસ અને બહુ ટેસ્ટી લાગે છે। છોકરાઓને તો એમને બી ભાવે છે। તૈયાર છે તો મંચુરિયન બોલ્સ। હવે આપણે એને ગ્રેવી તૈયાર કરી લઈશું। ગેસની ફ્લેમ ચાલુ કરીને પછી એના ઉપર એક પેન રાખી દઈશું મોટું અને એને અંદર આપણે 3 થી 4 ચમચી મેં અહીંયા તેલ નાખ્યું છે। અને આ બધો વઘાર છે ને ફાસ્ટ ગેસ પર જ કરવાનો છે। ગેસની ફ્લેમ ધીમી નથી કરવાની। આદું ને લસણની પેસ્ટ નાખી છે 1 ચમચી જે આપણે બચાવી હતી ને, પછી ડુંગળી નાખી દીધી છે ઝીણી સમારેલી, કેપ્સિકમ નાખી દીધા છે, પછી કોબી નાખી દીધું છે। હવે લીલી ડુંગળીના પાન નાખી દીધા છે થોડા, તમારા ઘરે હોય તો નાખવાના, નહીં તો કંઈ નહીં તમે સ્કીપ પણ કરી શકો છો। અને થોડા ગાજર નાખી દીધા છે। આ બધું આપણે થોડું થોડું બચાવી લીધું હતું ને એ જ નાખ્યું છે।
એટલે આ રીતે થોડું બચાવી લેવાનું. અને મીઠું આપણે જરૂર મુજબ જ નાખીશું, કેમ કે આપણે બોલ્સની અંદર પણ મીઠું નાખેલું છે અને સોસમાં પણ મીઠુંનો ભાગ આવે છે. હવે ટમેટા સોસ લીધો છે મેં અહીંયા 1 ચમચી, એ નાખી દઈશું. તમે 500 ગ્રામ કોબી લો તો તમારે આટલું જ ટેસ્ટ પ્રમાણે આટલા માપ મુજબ બનાવશો ને તો તમારું પરફેક્ટ જ બનશે. હવે 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી સોયા સોસ નાખીશું અને અંદર જે સોસનું આપણે લીધું હતું એ પાણી પણ હલાવીને થોડું વેરી દઈશું. હવે આને બરાબર ફર્સ્ટ ગેસ ઉપર જ મિક્સ કરીશું. હવે એની આ કોર્નફ્લોર મેં લીધો છે 4 થી 5 ચમચી, એની અંદર પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. પાણી બી આમાં આપણે પાણી નાખી દઈશું, કેમ કે આપણે ગ્રેવીવાળું મંચુરિયન બનાવીએ છીએ એટલે પાણી થોડું વધારે જ નાખવાનું છે, કેમ કે આપણે પાણીની અંદર બોલ્સ નાખીશું ને એટલે બોલ્સ પાણીને એબ્ઝોર્બ કરી લેશે. આ રીતે ઉકળી જાય, એક બોઇલ આવી જાય પાણીની અંદર ગ્રેવી, એટલે આપણે જે કોર્નફ્લોરની ગ્રેવી બનાવી છે ને થોડું નાખતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું. આવી રીતે હલાવશો ને તમે નાખતા એટલે અંદર ગાંઠા નહીં વળે અને તમારી ગ્રેવી બહુ સરસ તૈયાર થશે. તમે જોઈ રહ્યા છો કેટલી સરસ ગ્રેવીની અંદર ગ્રેવી આપણી ઘટ થતી જાય છે અને એટલું સરસ ને એટલી સરસ સુગંધી આવે છે ને ફ્રેન્ડ્સ, તમને તરત જ ખાવાનું મન થઈ જશે. બહુ ટેસ્ટી મંચુરિયન તૈયાર થાય છે. તમે બજારના મંચુરિયન ક્યારેય નહીં ખાઓ, ઘરે જ બનાવશો અને ફટાફટ બની જાય છે, કોઈ જ મહેનત નથી લાગતી. આ માપથી તમે એકવાર બનાવશો ને તો તમારા પરફેક્ટ જ મંચુરિયન બનશે. હવે એક બોલ આપણે ધીરે ધીરે અંદર મૂકતા જઈશું અને બધું મિક્સ કરી લઈશું. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ, એકવાર જરૂર ટ્રાય કરજો. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવ્યા અને બહુ જ ટેસ્ટી હતા અને સુગંધ પણ એની બહુ જોરદાર આવતી હતી. તો તૈયાર છે આપણા મંચુરિયન, વેજ મંચુરિયન અને ગ્રેવી મંચુરિયન પણ તમે કહી શકો. દેખાય છે ને ફ્રેન્ડ્સ કેટલા સરસ મંચુરિયન તૈયાર થયા છે. હવે લીલી ડુંગળીના પાન જે થોડા બચાવ્યા હતા ને એ પણ આપણે એની ઉપર નાખી દઈશું. આની જગ્યાએ તમારે ત્યાં ના હોય તો તમે કોથમીરના પાન પણ નાખી શકો છો. હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને એક બાઉલમાં ગરમ સર્વ કરી લઈશું. જો છો ને ફ્રેન્ડ્સ કેટલા સરસ દેખાય છે અને એટલા ટેસ્ટી લાગે છે, જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય. એટલા બાળકોના તો ફેવરેટ હોય છે. જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને મને કમેન્ટ કરજો કેવા બન્યા. જો તૈયાર છે આપણા ગરમ મંચુરિયન બોલ્સ, બહુ ટેસ્ટી હોય છે.